મોરબીમાં વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પુરુષો સાથે ખભે ખભા મિલાવી અને જોડાઈ હતી। ખેડૂતો અને 365 ગામના સરપંચોએ તેમના લેટર હેડ પર રજૂઆત કરી અને સરકાર દ્વારા જાહેર કરાયેલો વર્તમાન પરિપત્ર મંજૂર ન હોવાનું જણાવાયું હતું, જેની સામે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું કે સરકારનો પરિપત્ર ખૂબ સારો અને ખેડૂત હિતમાં છે, તેમજ સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો। કલેક્ટરે વધુમાં ખાતરી આપી કે જમીનના માર્કેટ રેટ નક્કી કરવા માટે ખાસ કમિટી બનાવવામાં આવશે, જેમાં સરકાર અને કંપની ઉપરાંત ખેડૂતોના પ્રતિનિધિનો પણ સમાવેશ કરાશે, તેમજ જે કામો બાકી છે તેના માટે ખેડૂતોને વધારાનું વળતર ચૂકવવામાં આવશે। આવેદનપત્રમાં 365 ગામના ખેડૂતોની લેટર પેડ ઉપર રજૂઆત એક જ છે કે આ પરિપત્ર જે બનાવવામાં આવ્યું તે કંપની હિતેક્ષુ પરિપત્ર છે, તે ખેડૂતોને અમાન્ય છે, માટે આ પરિપત્ર રદ કરી નવો પરિપત્ર ખેડૂતની ફેવરમાં બનાવવામાં આવે અને ખેડૂતના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે। આ પરિપત્ર અત્યારે આવેદનમાં અમે રજૂઆત કરી છે, 25 મુદ્દા છે। ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે એ કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં। એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતેક્ષુ છે, એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી। એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જે એ પરિપત્રમાં અમારી નવી માંગણીઓ છે, જેમાં જે સુધારો કરવાનો છે એ રજૂ કરવા આવ્યા।